આ શાકનું નામ શું છે? કેમ શું થયું મમ્મીજી? હું મરી જાઉં મને ઉપર જઈને પૂછે કે તમે હું ખાઈ મર્યા તા તો મારું નામ દેવા તો થાય. તો મમ્મીજી સીધે સીધું કહી દો ને કે શાક હારું નથી બન્યું. આ તો હારું બનાવતી હોય તો વાવ ઘરમાં કઈ ઘટે તો હું માર્કેટ જાઉં લેતી આવું. મમ્મીજી તેલ પૂરું થઈ ગયું છે તેલના ડબ્બા લેતા આવજો. વેલી હમણાં તેલ લાવી હતી એટલી વારમાં પતી ગયું. પણ મમ્મીજી શાક ને એવું વઘારી તેલ જોઈ તો ખરી જ ને. હા બીજું શું લાવવાનું હે બોલ. મમ્મીજી ખાંડ લેવાની છે ખાંડ લેતા આવજો. લે ખાંડ તો હમણાં અઠવાડિયા પહેલા જ લાવી હતી. પણ મમ્મીજી મેં તમને ગાજરનો હલવો ની કેટલી વાર બનાવી દીધું એટલે. હવે બીજું કાઈ લાવવાનું હે બોલ. ઘી લેતા આવજો મમ્મીજી ઘી હાવ પતી ગયું હે. લે ઘી પતી ગયું હમણાં જ લાવી હતી. એ મમ્મીજી મને તરસ લાગી હતી ને એટલે હું ઘી હે ને બધું પી ગઈ આખો ડબ્બો. હા વાહ લેતી આવું. આલિયો આશિષ જ્યુસ. જ્યુસ? મેં તો પાણી માંગ્યું તું. પણ આશિષ હું તમને એટલો બધો પ્રેમ કરું છું ને કે તમે પાણી માંગશો ને તો હું તમને જ્યુસ આપીશ. તમે ચા માંગશો ને તો હું તમને કોફી બનાવી દઈશ અને તમે દૂધ માંગશો ને તો હું તમને ખીર બનાવી દઈશ. એટલે મૂળ તારે તારું જ ધાર્યું કરવાનું, મારું કઈ માનવાનું નથી એમ ને? હા જે સમજી ગયા ને. આલિયો પી લે જ્યુસ. शादी करके फंस गया यार अच्छा खासा था कमारा મમ્મીજી એને કયો ને મને ગાડી એકાવતા શીખડાવે. મારે ગાડી એકાવતા શીખડાવી પણ ના પાડે. મને બધી બેનપણીને ગાડી એકાવતા આવડે. બોલો મારે શીખવી હે તો વાવ ગાડી ને એવું બધું નો શીખાય. કેમ મમ્મીજી? શીખવું હોય ને તો એવું શીખાય જે કોઈને નો આવડતું હોય. પણ એવું તો મમ્મીજી હું શું શીખું? હા હું માનતા શીખ. ઈ એકે વહુને આવડતું નથી તારો વટ પડશે. ઈ વાત તમારી સાચી હો મમ્મીજી. આથી હું તમારું બધું માનીશ. જો મમ્મી છોકરી આપણું ઘર જોવા આવવાની હે, તમારા તરફથી કાઈ ભૂલ ન થવી જોઈએ. એ આ દીકરા મારા તરફથી કાઈ ભૂલ નહીં થાય બસ. દીકરા મને ઈ તો કે છોકરી હે કેવી? મમ્મી બહુ જ ડાઈ છોકરી હે ને એવી સંસ્કારી છોકરી હે ને આપણા ઘરમાં સેટ થઈ જાય એવી હે. થોડીક વાર પછી જય શ્રી કૃષ્ણ મમ્મી. સદા ખુશ રહો બેટા. તમે રહેવા દ્યો તો. તું મને કહેતો તો. આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.